અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. ઈરાન પાસેથી કોઈપણ ભોગે યુરેનિયમ હસ્તગત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને બુધવાર સુધીમાં સમજૂતો ન થવા પર બોમ્બમારાની ધમકીએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જોકે ઈરાનને પણ નમતું જોખવાને બદલે ટ્રમ્પના આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. ઈરાને ટ્રમ્પને જૂઠાણાની ફેક્ટરી ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે યુરેનિયમ ટ્રાન્સફરની વાત તો ભૂલી જાઓ. ઈરાન સામે આંખ ઉઠાવશો તો રાગ પણ નહીં મળે. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સંઘર્ષમાં યુદ્ધ વિરામ લાગુ થયા પછી દક્ષિણ લેબનોનમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે. શનિવાર સવારથી વિસ્થાપિત લોકોની ઘર વાપસી શરૂ થઈ ગઈ છે. યુદ્ધ વિરામ લાગુ થયા પછી હવે લોકો પોતાના ગામડા તરફ પાછા ફરી રહ્યા છે. ઈરાનની ધમકી. ઈરાને ચેતવણી આપી, જો અમેરિકી નાકાબંધી ચાલુ રહી તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે નહીં. ઈરાને ટ્રમ્પના ઘણા દાવાઓને ખોટા ગણાવ્યા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ચલાલાથી ગોપાલગ્રામ જતા માર્ગ પર ઓપી ઝાટકિયા હાઈસ્કૂલની બસનો અકસ્માત થયો હતો. ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ રોડ નીચે ખાડિયામાં ઉતરી ગઈ હતી, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓની નાની મોટી ઈજા થઈ હતી. આ ઘટના ગોપાલગ્રામ નજીક બની હતી. અકસ્માત થતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી. વિદ્યાર્થીઓની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. મોટી દુર્ઘટના ટળતા વાલીઓ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ચલાલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં ચલાલા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. કેટલાક ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે અકસ્માતના સમાચાર મળતા જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો ચલાલા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી 2 બાળકીના શંકાસ્પદ મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, જેમાં એફએસએલ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી. એફએસએલનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી બની ગઈ છે અને વધુ કોકડું ગુંચવાયું છે. જોકે હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે. હાઈટેક અમદાવાદ પોલીસ 15 દિવસથી ફીફા ખાંડી રહી છે. ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં 3 મહિનાની રાહ અને 4 વર્ષની મિશ્રી નામની બાળકીના મોત નીપજ્યા હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર એફએસએલની ટીમે સેમ્પલ લીધા હતા. ગત 7 એપ્રિલના રોજ એફએસએલની હાજરીમાં 3 માસની બાળકી રાહાનો 4 દિવસીય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમડી ડ્રગ્સની રેડ માટે ભાટગામ પાસે પહોંચી હતી. આ દરમિયાન આરોપી અને પોલીસે કારનો અકસ્માત થયો હતો, ત્યારે આરોપીએ પીએસઆઈ પર છરીથી હુમલો કર્યો હતો. જોકે પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદના ભાટગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ યુવક નહીં ઊભા રહેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. યુવકની કાર અને ક્રાઇમ બ્રાન્ચની કાર એકબીજાને અથડાતા અકસ્માત થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી છે અને તેની કારની તપાસ કરી છે, જેમાં 25 લાખથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. બોડેલી એપીએમસીના પૂર્વ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલને ભાજપ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આ નિર્ણયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હેમરાજસિંહ મહારાઉલ બોડેલી અને સંખેડા એપીએમસીના પૂર્વ ચેરમેન તેમજ બોડેલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ છે. તેમને ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા તેમણે બળવો કર્યો હતો. તેમણે બોડેલીની પાણેજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના આગેવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ચૂંટણી લડવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. આથી છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા તેમની સામે આ કાર્યવાહી કરી છે. જિલ્લા ભાજપ દ્વારા એક દિગ્ગજ નેતા સામે લેવાયેલા આ કડક પગલાંથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. હળવદના મયાપુર ગામે જમીન વિવાદને લઈ એક દંપતી પર 6 શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેમ કહીને દંપતીને માર માર્યો હતો. આ ઘટનામાં દંપતીને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મયાપુર ગામના બળદેવભાઈ ભૂદરભાઈ કંજારિયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દિલીપભાઈ ધરમસિંહભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેમની સાથે આવેલા 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીઓ બળદેવભાઈની ગામોટીવ નામની વાડીએ આવ્યા હતા. તેમણે બળદેવભાઈ અને તેમના પત્ની રમીલા સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. દિલીપભાઈ અને મુન્નાભાઈએ લાકડાના ધોકા વડે તથા ટીકા પાટુનો માર માર્યો હતો, જ્યારે અન્ય 4 અજાણ્યા શખ્સોએ દંપતીને માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
ગઈકાલે 17 એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ હતી, જે દરમિયાન બે શખ્સો સતત મોબાઈલમાં સટ્ટો રમતા હતા. ત્યારે ઝોન 2 ડીસીપીના એલસીબી સ્ક્વોડ અને ચાંદખેડા પોલીસે બંનેની ધરપકડ કરી છે. બંને શખ્સ વિરુદ્ધ અલગ-અલગ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બે સટોડિયાઓની ધરપકડ કરી છે, જેમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પાછો ટાવરમાં રહેતો સોમિલ અરવિંદ ભાવનગરી અને મધ્યપ્રદેશમાં આવેલા દેવાસ જિલ્લામાં રહેતા ગૌરાંગ બબેલેને લાઈવ મેચ જોઈને ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લીધા છે. ગૌરાંગ સ્પેશિયલ સટ્ટો રમવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો. સોમિલની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે જય નામના વ્યક્તિ પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતી. સોમિલની ધરપકડ ઝોન 2ની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી છે, જ્યારે ગૌરાંગને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે થોડી વારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર શાખાની તાત્કાલિક ટીમ પહોંચી ગઈ હતી. જામનગર જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. સ્ટેશન ફાયર ઓફિસર જે કે ડામોર પોતાની ટીમ સાથે દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ સમયસર કાબૂમાં આવી જતા અન્ય વિભાગોમાં પ્રસરતી અટકી હતી. હેલ્થ વિભાગની ડીપીએમયુ બ્રાન્ચમાં 10 કમ્પ્યુટર, 10 પ્રિન્ટર, કચેરીને લગતું અન્ય સાહિત્ય અને ફર્નિચર બળી ગયું છે. આ આગમાં જિલ્લા પંચાયતની કચેરીને રૂપિયા 9 લાખથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત રાજકીય ગરમાવામાં વધારો કરી રહી છે. આ મુલાકાતને ભાજપ માટે વધુ એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. મુલાકાત દરમિયાન ડેપ્યુટી મુખ્યમંત્રી સૌપ્રથમ આહવા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર પહોંચી આદિવાસી સમાજના વીર યોદ્ધા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પગલું આદિવાસી મતદારો સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારબાદ તેઓ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાનારી વિકાસ સંકલ્પ સભામાં વિશાળ જનસભાને સંબોધિત કર્યું. હાલ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. આ સભા ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન બની શકે છે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે આગજનીની ઘટના સામે આવી છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી આગ ચાંપી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. રાત્રિના આશરે 1:30 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં ઉભેલા વાહનોને ટાર્ગેટ કર્યા હતા. આ ઘટનામાં કુલ 4 બાઇક અને એક રિક્ષા આગની ઝપેટમાં આવી સંપૂર્ણ બળી ગયા હતા. આગ લાગતા જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રહીશોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલા જ વાહનોને ભારે નુકસાન પહોંચી ગયું હતું. સ્થાનિકોએ પોલીસ તંત્રને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપથી તપાસ આગળ વધારવા માટે અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે.